જગદીશભાઈ, વિપક્ષ એવા પ્રહારો કરે છે કે હર્ષ સંઘવી રીલ્સ અને પોપ્યુલર થવા માટે સ્ટેજ પરથી એવું સ્ટેટમેન્ટ આપે છે કે રાત આખી ગરબા રમો, કોઈ પણ જો રોકે તો મારું નામ આપી દેજો. અને વિપક્ષ એવું કહે છે કે તમે જવાબદારી લો છો દીકરીઓની. તો આ વાતને તમે કઈ રીતે જુઓ છો? તો વિપક્ષને કહો તમે ભારતના છો કે નહીં? તમે ભાજપના જવા દો, તમે ભલે ભાજપના નથી, તમે ભારતના તો છો ને. આ બેન દીકરી તમારી નથી? તમે કોઈ દી એમ કેમ રચનાત્મક વાત નથી કરતા કે હર્ષ સંઘવી ભલે ફાકા ફોજદારી કરે, છૂટ આપે ભલે આપે, પણ આપણને ખબર છે કાયદો અને વ્યવસ્થા એને કઈ પહોંચી વળે એમ નથી. તો કોંગ્રેસ હોય કે આમ આદમી હોય કે બીજા કોઈ વિપક્ષ હોય, એ એમ કેમ ન કે પ્રત્યેક નોરતા જ્યાં પણ થાય છે ત્યાં અમારા 1000 લોકો અમારા યુનિફોર્મમાં ઉભા રહેશે મદદ કરવા. પોલીસ તો પૂરતી છે નહીં, આપણે જાણીએ છીએ. જે માનદંડ એટલે કે માપદંડ જે છે ઇન્ટરનેશનલ લેવલના કે ભાઈ 100 વ્યક્તિએ 7 પોલીસ વાળા હોવા જોઈએ, આપણી પાસે એક જ છે, 2 ઘડી માની લઈએ, નથી તો નથી. તો તમે જેમ તમારી ને મારી પાસે પૈસા નથી હોતા ને આપણે કરકસરથી જીવીએ છીએ કે નહીં, એવી રીતે તમે 2 ઘડી માની લો કે હર્ષ સંઘવી ભલે છોડો, હર્ષ સંઘવી ફાકા ફોજદારી કરે તો એ તમે જવા દો. તમારા તરફથી તમે કઈ કીધું કે ભાઈ કોંગ્રેસના 1000 યુવાનો જે છે પ્રત્યે તમારી પાસે આમ તો કયો છો ને તમે નેશનલ કક્ષાની પાર્ટી છો, આમ તો સૌથી મોટી હતી તો હવે ખાડે ગઈ, પણ છે તો ખરી કોંગ્રેસ. તો તમે એમ કહો ને કે ભાઈ હર્ષ સંઘવીને મારી વિનંતી છે કે અમારી પાસે ગુજરાતમાં 6.5 કરોડમાંથી કમસે કમ 1 કરોડ લોકો તો કોંગ્રેસને માનનારા છે, અને 1 કરોડમાંથી 60 લાખ લોકો તો એવા છે જે સક્ષમ છે, યુવાન છે. તો 60 લાખ લોકોમાં તમારે અડધી રાતે જરૂર પડે તમને કેજો આ નોરતામાં કોઈ દીકરીની છેડછાડ ન થાય એની વ્યવસ્થા માટે અમે કા નથી કહેતા? તમારા મત નથી જોતા અમારા, તો તમને ભાજપ વાળાને મત આપે એટલે તમે અમે તમારા દીકરા દીકરી મટી ગયા. અમે વાત આ છે સાહેબ, કોકની ઉપર થૂક ઉડાડવું ને એ સહેલી વાત છે ને કોકને લોહી દેવું એ જુદી વાત છે. મારે તમારી કાળા કોઈ પણ પ્રકારની મારે તમારી ટીકા કરવી સહેલી વાત છે, પણ તમને કોઈ ટીકાને લાયક ન બનાવે એવો સારો બનાવે ને એ બહુ અઘરી વાત છે. એટલે અત્યારનું પોલિટિક્સ શું છે, એકબીજાને ખો મારવાનું. હવે આ હર્ષ સંઘવીની પત્રખાંડે એમ કે છે કે ભાઈ એને તો આવી રીતે હિટ થવું છે ને પોપ્યુલર થવું છે, તો ઓલાય સમજે છે જે થવું હોય થાય, તમે તારે રમો કુદન મજા કરો. પણ તમે હું દીકરી આપણે હર્ષ સંઘવીની આમ ગુજરાતના રાજ્યના મંત્રી તરીકે તો બધી દીકરીઓ એની ગણાય, પણ તમને એની મર્યાદાની ખબર છે તો તમે તમારી દીકરીના હર્ષ સંઘવી કેમ ન બનો? તમને હવે હર્ષ સંઘવીની મર્યાદાની જો ખબર હોય, નતર એમ થાય કે ભાઈ મને શું ખબર કે ગૃહમંત્રી આટલા નબળા હશે, તો હજી સમજી શકાય. તમને વિપક્ષોએ કીધું છે, તમે સમજી ગયા છો કે ભાઈ સરકાર બધે પહોંચી શકે એમ નથી, તો કમસે કમ દીકરી તમારી તો છે, એટલીસ્ટ એ તો નક્કી છે, તો તમારી દીકરીના તમે હર્ષ સંઘવી થઈ જાઓ. બરાબર છે. તમારે પણ આ જ પ્રોબ્લેમ છે, કોઈને સુધરવું નથી. અને છાજિયા લેવાથી મળદા જીવતા થાય નહીં સાહેબ. એક વખત તમારી આબરૂ હોઈ ગઈ, એ પછી તમે હર્ષ સંઘવીને ગાળું દો તો તમારી આબરૂ થોડી પાછી આવે. એ રાજીનામું આપી દે તો શું ફેર પડે? એને રાજીનામું આપી દે એટલે આની ઇજ્જત વધી જાય એવું સાંભળ્યું કે? આ પીડિતા જે નિર્ભયા ગુજરી ગઈ આપણે જાણીએ છીએ શું થયું, આખા જગતમાં ગજેડો થયો, બધું થયું, કેન્ડલ માર્ચથી માંડીને બધું થયું, ઓલાને ઠીક છે ફાંસી મળી, બાકી શું થયું? તમે વિચાર કરો. એ તો દીકરી ગઈ તો ગઈ, અમુક બધાને ખબર પડી કે ને પછી શું અટક્યું? કઈ કશું નથી અટક્યું. તો ત્યાર પછીથી તો દરેક નિર્ભયાઓના માવતરોએ સમજી લેવાની જરૂર હતી કે આપણે હવે આપણી દીકરીને કહેવાની જરૂર છે કે તું સેકન્ડ નિર્ભયા ન બન, એટલા માટે તેને આ કર. હવે એ ન કરો અને કાયદો વ્યવસ્થા બધા હોશિયારી કરવામાં છે ને આપણે આપણી સંસ્કૃતિથી માંડીને આપણી ઇજ્જત પણ ખોઈ નાખી છે.